લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ મામલતદાર કચેરી ખાતે વૃદ્ધ, દિવ્યાંગ અને વિધવા સહાય યોજનાના લાભાર્થીઓની હયાતી ખરાઈ. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ માત્ર પાત્ર અને હયાત લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સમાજ સુરક્ષા કચેરી ગાંધીનગર દ્વારા કલોલ મામલતદાર કચેરી ખાતે વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સહાય યોજના, વિધવા સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓની હયાતી ખરાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમાજ સુરક્ષા કચેરીના જે.એન. મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કામગીરી દરમિયાન લાભાર્થીઓની ઓળખ, જરૂરી દસ્તાવેજો અને હયાતીની ચકાસણી કરવામાં આવી હતી. હયાતી ખરાઈ પ્રક્રિયામાં સમાજ સુરક્ષા કચેરીના કર્મચારી હરેશભાઈ પરમાર, રાકેશભાઈ પ્રજાપતિ અને શીતલબેન રાણપરિયાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. વિધવા સહાય યોજના અંતર્ગત કલોલ શહેરના મામલતદાર શ્રીમતી આયુષી પટેલ તથા કલોલ ગ્રામ્યના મામલતદાર એન.જી. નાઈના માર્ગદર્શન હેઠળ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં વિધવા સહાય યોજનાના ઓપરેટર રોહિતભાઈ મેહુલભાઈ નાડિયા, ફોરમબેન તથા શૈલેષભાઈ ભગોરા કારકુન તેમજ નીતાબેન રેવન્યુ તલાટીશ્રીઓએ લાભાર્થીઓની વિગતોની ચકાસણી, દસ્તાવેજોની તપાસ અને નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ પણ લાભાર્થીઓની હયાતી ખરાઈ કરવામાં આવી હતી, જેમાં કૌશલ સોની, હરેશભાઈ પરમાર, શીતલબેન રાણપરિયા અને રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા લાભાર્થીઓની માહિતીની ચકાસણી અને નોંધણીની કામગીરી કરવામાં આવી હતી. અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વૃદ્ધો, દિવ્યાંગો, વિધવાઓ અને નિરાધાર નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવા વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ માત્ર યોગ્ય અને જીવંત લાભાર્થીઓને જ મળે તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય તે માટે સમયાંતરે હયાતી ખરાઈની પ્રક્રિયા કરવામાં આવે છે. કલોલ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો રજૂ કરી પોતાની હયાતીની નોંધણી કરાવી હતી. આ સમગ્ર પ્રક્રિયા સુચારુ, પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી હયાતી ખરાઈની કામગીરી ભવિષ્યમાં પણ નિયમિતપણે હાથ ધરવામાં આવશે, જેથી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચતો રહે. રિપોર્ટર સંજય નાયક.